આ 3 વર્ષ એ કોઈ નાનો સમય નથી. આ 3 વર્ષથી મારી નણંદ નેહા આ હોસ્પિટલના ખાટલા પર એક મૃત લાશની જેમ પડી છે. ડોક્ટરો કહે છે કોમાં, પણ મને ક્યારેય લાગતું હતું કે કોઈ કાળી છાયાએ તેને જકડી રાખી છે. તેનો ગુનો માત્ર એટલો જ હતો કે તેને જીવન જીવવું હતું, પ્રેમ કરવો હતો. ઘરમાં બધું જ સામાન્ય હતું, અથવા તો મને એવું બનાવવામાં આવતું હતું. મારી સાસુમાં શારદાબેન દિવસ-રાત નેહાની સેવા કરતા, તેના પગ દબાવતા, તેના ગાલ પર હાથ ફેરવતા. તેમની આ ચિંતા જોઈને મને ક્યારેય મારી જાત પર પણ શંકા થતી કે હું કેમ આટલી લાગણીહીન છું. પણ આજે મને સમજાય છે કે હું કદાચ નસીબદાર હતી કે હું તેમની લાગણીઓ પાછળની ગણતરીઓ સમજી ન શકી. તે દિવસે જ્યારે હું નર્સ સાથે વાત કરીને નેહાના રૂમમાં પાછી આવી, ત્યારે મેં તેની ઓશિકાની થોડી સીધી કરવાનો પ્રયાસ કર્યો, અને ત્યારે જ મારું જીવન કાયમ માટે બદલાઈ ગયું. ઓશિકા નીચેથી મને એક નાની પીતાશ પડતી ચિઠ્ઠી મળી. એ નેહાના અક્ષરો ન હતા. એ કોઈ અજાણ્યા હાથથી લખેલી ચિઠ્ઠી હતી, અને એમાં જે લખ્યું હતું તે વાંચીને મારું લોહી થીજી ગયું. તેમાં લખ્યું હતું, તેને હજુ પણ લાગે છે કે તું મરી ગઈ છે. જો તું જાગી તો તેને કોઈ બચાવી શકશે નહીં, અને જો તે જાગી તો હું આગળનું લખાણ કરેલું હતું. કદાચ લખનારને કોઈનો અવાજ સંભળાયો હશે, અને તે અધરું મૂકી નાસી ગયો હશે. મારા હૃદયના ધબકારા વધી ગયા. તે કોણ? તેને કોણ માનતું હતું કે નેહા મરી ગઈ છે? અને શું નેહા હજુ પણ જોખમમાં હતી? મને એક પળ માટે પણ રાહ જોવા યોગ્ય ન લાગ્યું. મેં વિચાર્યું કે સૌથી પહેલાં મારે આ વાત મારા સાસુમાને જણાવવી જોઈએ. તેઓ તો નેહાના સૌથી નજીક હતા. તેઓ જ કદાચ આ કોઈના જૂના અકસ્માત કે કોઈ જૂની દુશ્મનીની વાત કહી શકશે. હું ગભરાતા શારદાબેન પાસે ગઈ. મેં તેમને ચિઠ્ઠી આપી અને બધી વાત કહી. પણ તેમણે ચિઠ્ઠી હાથમાં લીધી અને તેમની આખી અભિવ્યક્તિ બદલાઈ ગઈ. તેમનો રંગ, જે કાયમ માટે નેહાની ચિંતાથી ઝાંખો રહેતો હતો, તે એકાએક ઉડી ગયો. તેમના ચહેરા પર ડર નહીં, પણ એક ભયાનક ગુસ્સો હતો. તેમણે ચિઠ્ઠીને તરત જ ડૂચો વાળીને ફેંકી દીધી, અને મારા તરફ કડક નજરે જોયું. આ શું બકવાસ છે? રાધા, તેમનો અવાજ ધ્રુજતો હતો. પણ એ ડરથી નહીં, કોઈથી હતો. તું આ નાની નાની વાતોમાં આવી જા છે. કોઈ દુશ્મને ચિઠ્ઠી લખી હશે. આ હોસ્પિટલમાં કોણ જાણે કોણ આવતું જતું હોય. આવી વાતોથી ચિંતિત થવાની જરૂર નથી. નેહાની તબિયત પર ધ્યાન આપ. જા હવે આ વિશે કોઈને પણ કહીશ નહીં. તેમનો જવાબ મારી અપેક્ષાથી તદ્દન વિરુદ્ધ હતો. જો આ કોઈ સાધારણ ચિઠ્ઠી હોત તો તેમણે ચિંતિત થઈને પોલીસને ફોન કર્યો હોત, અથવા ડૉક્ટરને વાત કરી હોત. પણ તેમણે તો મને ચૂપ કરાવી દીધી. મારા મનમાં શંકાનો બીજ રોપાઈ ગયો. શું તેઓ કંઈ છુપાવી રહ્યા હતા? શું તેઓ નેહાની આવી સ્થિતિ વિશે કંઈ જાણતા હતા? તે રાત્રે હું ઘરમાં લોકોની નજરથી બચીને છુપાઈને પાછી હોસ્પિટલ આવી. હું ને નેહાના રૂમમાં કબાટમાં ભરાઈ ગઈ. મેં મારી જાતને વચન આપ્યું કે હું આજ રાત સુધી સત્ય જાણીને જ રહીશ. કબાટના નાનકડા કાણામાંથી હું બહારના દૃશ્ય પર નજર રાખી રહી હતી. કલાકો વીત્યા. હોસ્પિટલના કોરિડોરમાં નર્સોની અવરજવર ઓછી થઈ ગઈ. બંને સન્નાટો છવાઈ ગયો. મારી ભયભીત આંખો ઊંઘમાં પરવિત થવા લાગી. અને ત્યારે જ કોરિડોરમાંથી હળવા પગલાંનો અવાજ સાંભળ્યો. હું તરત જ જાગી ગઈ. મારા હૃદયના ધબકારા વધી ગયા. શું એ તે હતો? રૂમનો દરવાજો ધીમેથી ખોલ્યો. અંધારામાં મેં જોયું, કોઈ વ્યક્તિ આવી અને નેહાના ખાટલાની બાજુમાં બેઠી. કબાટના કાણામાંથી મેં તેને ઓળખી. તે મારા સાસુમા હતા. શારદાબેન. તેમના ચહેરા પર અત્યારે એક અજીબ હાવભાવ હતો. તે ચિંતાનો નહીં, પણ એક શેતાની આનંદનો હાવભાવ હતો. તેમણે નેહાના ગાલ પર હાથ ફેરવ્યો
પણ એ કોઈ વહાલનો સ્પર્શ નહીં હતો. તેમણે તેની હથેળી પર કંઈક ઘસ્યું. જો નેહા, મેં તને કહ્યું હતું ને, તારે જે જોઈએ તે તને ક્યારેય નહીં મળે. તેમણે ધીમા અને ગંભીર અવાજે કંઈ કહ્યા વગર હતા. તું અત્યારે આ સ્થિતિમાં છે કારણ કે તારે બળવો કરવો હતો. તે તારા પરિવારના નિયમોને તોડવાનો પ્રયાસ કર્યો. તે યુવતી સાથે જીવવાનું વિચાર્યું જેને અમે પસંદ નહોતા કરતા. અને જો તું ત્યારે નાસી ગઈ હોત તો અમને તો બધાની સામે શરમમાં મુકાવવું પડત. સમજાય શું કહેત? મારા હોશ ઉડી ગયા. શારદાબેને નેહાની આ સ્થિતિ પાછળ હાથ હતો. પણ કેવી રીતે? શું તેઓ તેના કોઈ અકસ્માત માટે જવાબદાર હતા? કે શું તેણે તેને કંઈ એવું જ કહ્યું હતું? મારા પ્રશ્નોના જવાબ મને જલ્દી જ મળવાના હતા. તેથી જ મેં તેને રાત્રે ડોક્ટરો સાથે મળીને કંઈ એવું કર્યું કે તું કાયમ માટે ચૂપ થઈ જાય. શારદાબેન આગળ બોલતા ગયા અને તેમના શબ્દો મારી આસપાસના વીજળીની જેમ વાગ્યા. મેં તેમને એવા ઇન્જેક્શન આપવાનું કહ્યું કે તારી આવી સ્થિતિ ક્યારેય સારી ન થાય. કોઈને પણ ખબર નહીં પડે કે તું કોમામાં નથી, પણ તને આ રીતે કેદ કરવામાં આવી છે. મને આખા શરીરે કપારી આવી ગઈ. શારદાબેન અને ડોક્ટરો, તેઓ કોઈ હોસ્પિટલ નહીં પણ એક ગુનાહિત કારસ્તાન ચલાવી રહ્યા હતા. નેહા તો કોઈ દર્દ ન હતી. એ તો આ હોસ્પિટલની કેદી હતી અને તેના જ પરિવારના લોકો તેના પર આ હુમલો કરી રહ્યા હતા. શારદાબેન ઊભા થયા અને તેમના ખિસ્સામાંથી કંઈક કાઢ્યું. એ ઇન્જેક્શનની એક નાની સિરીંજ હતી. આજ રાતની ડોઝ. તેઓ બોલ્યા, એટલું જ કે તું ક્યારેય ઊંઘમાંથી બહાર ન આવે. મારા માટે હવે ચૂપ રહેવું શક્ય નહોતું. મેં કબાટનો દરવાજો ખોલ્યો અને હું બહાર દોડી આવી. નહીં, હું બૂમ પાડી રોકું. શારદાબેન અને હું આમને સામને આવી ગયા. તેમના ચહેરા પર આઘાત અને ભયનો ભાવ હતો. હું તેમના હાથમાંથી સિરીંજ આંચકી લેવાની કોશિશ કરી, પણ તેમણે મને ધક્કો માર્યો. રાધા, તેઓ ગુસ્સામાં બોલ્યા, તું શું કરી રહી છે? હું આ તારી નણંદને સારું કરવા માટે જ કરું છું. તું કંઈ જાણતી નથી. પણ મને બધું જ ખબર પડી ગઈ હતી. મેં તમને નેહાના કોમાની પાછળનું કાવતરું ખોલ્યું પાડ્યું હોવાની વાત કરી. મેં તેમને કહ્યું કે મેં ચિઠ્ઠી વાંચી લીધી હતી અને મેં તેમની પોતાની કબૂલાત પણ સાંભળી હતી. અમારી લડાઈ જોઈને જ રૂમની બહાર નર્સો અને ડોક્ટરો દોડી આવ્યા. મેં તેમને બધી વાત કહી, પણ તેઓ પણ આ કારસ્તાનમાં સામેલ હતા. તેઓએ મને રૂમમાંથી બહાર કાઢી, હાંકી કાઢવાની કોશિશ કરી. તમે બધા આ ગુનામાં સામેલ છો. હું બૂમ પાડી, મેં પોલીસને ફોન કરી દીધો છે. તેઓ અહીં આવી જશે અને તમે બધા જેલમાં જશો. મારા આ શબ્દો હોસ્પિટલમાં સન્નાટો છવાઈ ગયો. ડોક્ટરો એકબીજા સામે જોવા લાગ્યા અને તેમના ચહેરા પર ભયનો છાંયો ફેલાઈ ગયો. શારદાબેન પણ ચૂપ થઈ ગયા. અને પછી બધું એકાએક બદલાઈ ગયું. નેહા, જે 3 વર્ષથી નિષ્કપ પડી હતી, તેણે પોતાની આંગળીઓ થોડી હલાવી અને પછી તેણે પોતાની આંખો ધીમેથી ખોલી. નેહાની આ ક્રિયા જોઈને બધા આઘાતમાં મુકાઈ ગયા. શારદાબેન તો ધ્રુજવા લાગ્યા. તેઓ પોતાની જ પુત્રી પર કરેલા ગુનાથી તેના ગભરાઈ ગયા હતા કે તેઓ ત્યાંથી ભાગવાની કોશિશ કરવા લાગ્યા. પણ તેમને ક્યાં જવું હતું? મેં તેને અટકાવ્યા અને તેમને કોણ તે હતો તે પૂછવા લાગી. હું ઈચ્છતી હતી કે નેહાની આ સ્થિતિનું પાછળનું સંપૂર્ણ સત્ય બહાર આવે અને ત્યારે જ મને સત્ય સમજાયું. એ તે કોઈ બીજું નહીં પણ શારદાબેનના પતિ નેહાના પિતા રતનભાઈ હતા. રતનભાઈને ખબર હતી કે નેહા કોઈને પ્રેમ કરતી હતી અને તેઓ તેને આ સમાજની બંધનમાંથી બચાવવા માટે કોઈ પણ કક્ષા સુધી જવા તૈયાર હતા. તેમણે જ તેમની પત્ની અને ડોક્ટરને સાંજે
મળીને નેહાને આ સ્થિતિમાં રાખવા માટેનું કારસ્તાન રચ્યું હતું. મેં રતનભાઈ પર પણ ગુનો દાખલ કરવાની વાત કરી, પણ ત્યારે જ નેહાએ પોતાનો હાથ ઊંચો કર્યો અને કંઈ કહેવાનો પ્રયાસ કર્યો. તેનો અવાજ બહુ જ નબળો હતો, પણ મેં સાંભળ્યું. માફ કરી દો, તે બોલી. મારો આઘાત વધી ગયો. આટલા વર્ષો સુધી કેદમાં રાખવા માટે પણ તે પોતાના પરિવારને માફ કરવાની વાત કરી રહી હતી. તેને આટલો પ્રેમ હતો કે તેણી આ ભયાનક ગુનાને પણ માફ કરી શકે. મેં શારદાબેન અને રતનભાઈને નેહાના આ મહાન પ્રેમની વાત કહી. તેમને સમજાયું કે તેઓ આ સમાજના બંધનો અને તેમની પાવરના અહંકારમાં એટલા ડૂબી ગયા હતા કે તેઓ પોતાની જ પુત્રીને ખુશ રાખવાને બદલે તેને આજીવન કેદ કરવાની કોશિશ કરી રહ્યા હતા. અને ત્યારે જ મને સમજાયું કે નેહાના પ્રેમના બદલાની સામે મારું સત્ય શોધવાનું પ્રયાસ પણ બહુ નાનું હતું. હું આ પરિવારના ગુનાને ઉઘાડ પાડવાની કોશિશ કરી રહી હતી, પણ શું એથી નેહાને કંઈ ફાયદો થાત? શું તેને હવે તેના પરિવારનો પ્રેમ મળી શકે? મેં નિર્ણય લીધો, હું આ ગુનાને પોલીસ સુધી નહીં લઈ જઈશ. હું નેહાના પ્રેમને માન આપીશ ને તેને આ પરિવારના ચુંગલમાંથી આઝાદ કરવાની કોશિશ કરીશ. મેં શારદાબેન અને રતનભાઈને વચન લીધું કે તેઓ ક્યારેય પણ નેહા સાથે આડું પગલું નહીં મૂકે. મેં તેને કડક ચેતવણી આપી કે જો તમે આવી કોઈ પણ કોશિશ કરી તો હું આ ગુનાને જાહેર કરીશ અને તેને જેલમાં મોકલીશ. અને સૌથી મહત્વપૂર્ણ, મેં તેમને નેહાને તે યુવક સાથે જવાની છૂટ આપવાનું કહ્યું. આજે નેહા અને તે યુવક એકબીજા સાથે છે. તેઓ એકબીજાના પ્રેમમાં ખુશ છે અને પોતાનું નવું જીવન શરૂ કરી રહ્યા છે. શારદાબેન અને રતનભાઈ પણ હવે તેમની પુત્રીને ખુશ જોઈને તેમની ભૂલને સમજી ગયા છે. તેઓ પણ નેહાની માફી માંગવાની કોશિશ કરી રહ્યા છે. અને હું આ વાર્તાને બધાને કહીને ખુશ છું કે હું સત્ય શોધી શકી અને તેનાથી કંઈ સારું કરી શકી. મેં એક પરિવારને તૂટતા બચાવ્યો અને એક પ્રેમ કહાનીને અધૂરી રહેવા દીધી નહીં. કોમેન્ટમાં જણાવજો સ્ટોરી તમને કેવી લાગી. નવા હોય મિત્રો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા મળીશું. અને આ જ હતી એ વાર્તા જેની શરૂઆત એક કોમામાં રહેલી યુવતી થઈ અને અંત એક પરિવાર પુનઃસ્થા અને પ્રેમમાં વિજય સાથે થયો. પણ હું આ વાર્તા પછી શું થયું એ જોત હવે માત્ર નેહા તે યુવકના ભવિષ્યમાં જ છે. કદાચ ક્યારેય હું તેમને ફરી મળીશ અને જાણીશ કે તેઓ કઈ રીતે આ આખા અનુભવ પર જીવી રહ્યા છે.